વેલકમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના સેશન 12માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે ડાયઇલેક્ટ્રિક્સ પાર્ટ 1. તો આને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. એક આપણા થિયોરેટિકલ પોર્શન અને બીજો એપ્લિકેશનનો પોર્શન. ઘણું નવું પણ છે જે ટેક્સ્ટબુકમાં નથી, તેમ છતાં સિલેબસમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટેક્સ્ટબુકમાં નથી અને સિલેબસમાં છે. તો કે હા, દાખલાઓમાં આપેલું છે, સ્વાધ્યાયના દાખલાઓમાં એ માહિતી આપેલી છે. ચાલો, તો સૌથી પહેલાં અવાહક પદાર્થો ડાયઇલેક્ટ્રિક એનું મહત્ત્વ શું છે? તો પહેલાં તો ડાયઇલેક્ટ્રિક પદાર્થો કોને કહેવાય? કે ભાઈ અવાહક પદાર્થોને ડાયઇલેક્ટ્રિક પદાર્થો કહીશું. તેમાં સુવાહકોની જેમ મુક્ત વિદ્યુતભાર વાહકો હોતા નથી. આવા અવાહકોનું મહત્ત્વ શું છે? તો જ્યારે કેપેસિટરનું સેશન હતું ત્યારે મેં સમજાવેલું કે તમે સુવાહક પર વિદ્યુતભાર મૂકવાની ક્ષમતા, સંઘરવાની ક્ષમતા વધારવી હોય તો આપણે એકને બદલે બે સુવાહકોનું તંત્ર લઈએ છીએ. આમાં બીજા સુવાહકને લીધે પહેલા સુવાહકની સપાટી પરનું સ્થિતિમાન ઘટે છે, અર્થાત વિદ્યુતભાર સંઘરવાની ક્ષમતા વધે છે. પણ આ બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એકલા સુવાહકનું જે ક્ષેત્ર હોય એની કરતાં બમણું થઈ જાય છે. તમને ખ્યાલ છે કે એક જ પ્લેટને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર શું હતું? ધારો કે આ પહેલી પ્લેટ, તો એનું ક્ષેત્ર હતું σ/2ε0. પણ ઈ નેટ કેટલું હતું? તો σ/ε0, મતલબ કે 2e1. ક્ષેત્ર વધી જાય તો સ્વાભાવિક છે કે વચ્ચે રહેલ હવા જેવું જે અવાહક માધ્યમ છે એનું આયનીકરણ ઝડપથી થઈ જાય. તો આવું આયનીકરણ રોકવું હોય તો મારે શું કરવું જોઈએ? તો આ બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં જેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, શબ્દ બરાબર સાંભળજો, જેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા કરતાં વધારે હોય, મતલબ કે જે ખૂબ મોટા વિદ્યુત ક્ષેત્રને સહન કરી શકે, એનું આયનીકરણ ઝડપથી ન થાય તેવા એક માધ્યમની આવશ્યકતા જરૂર પડે. બીજું કે આવું ઘન માધ્યમ જેવું આ બે પ્લેટોની વચ્ચે મૂકીએ તો સ્વાભાવિક છે કે આ બંને પ્લેટો એકબીજાને આકર્ષે છે અને જેવી આ પ્લેટોને મુક્ત કરીશું તો બની શકે કે તે બંને એકબીજાની સાથે સંપર્કમાં આવીને વિદ્યુત તટસ્થ બની જાય. તો એને વિદ્યુત તટસ્થ બનતી રોકવા માટે પણ આપણે અવાહક પદાર્થોનું વચ્ચે સ્પેસિંગ, એક આવરણ, એક પેડ આપણે મૂકવું જોઈએ, આવું ચોસલું મૂકવું જોઈએ. તો બે ફાયદા થશે. બંને પ્લેટ એકબીજાની સાથે ચુસ્તતાથી વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમને સેપરેશનથી અલગ થયેલી રહેશે. અને નંબર 2, વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર ઘટી જશે. અર્થાત જે આપણું માધ્યમ છે, જે અવાહક માધ્યમ છે, જેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ મોટી છે, એની હાજરીમાં અહીંયા ક્ષેત્ર ઘટશે. ધારો કે શૂન્યાવકાશમાં, મતલબ કે બે પ્લેટો વચ્ચે ક્ષેત્ર, મતલબ કે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં શૂન્યાવકાશ હોય અને ક્ષેત્ર E0 મળતું હોય તો કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું મૂકીએ ને તો ક્ષેત્ર કેમાં ભાગનું થશે? કેમ? તો જો ક્ષેત્ર કેમાં ભાગનું થાય તો તમને ખબર છે પીડી પણ ઘટે, એટલે કે વિદ્યુતભાર સંઘરવાની ક્ષમતા વધે. તો આ બધા ફાયદાઓ છે ડાયઇલેક્ટ્રિકના. આપણે કંઈક ભણીએ તો સમજવાનું કે શા માટે ભણીએ છીએ. તો આ બધા ફાયદાઓને લીધે આપણે ડાયઇલેક્ટ્રિકનો અભ્યાસ કરીએ છીએ, અવાહક પદાર્થોનું મહત્ત્વ રાખીએ છીએ. કે ભાઈ આપણે ભણીએ છીએ ઇલેક્ટ્રિસિટી કે જે સુવાહકો પર નિર્ભર છે, પણ કેપેસિટર જેવા તંત્રમાં અવાહકોનું એટલું જ મહત્ત્વ છે. ચાલો, તો આજના આ પ્રશ્નનો આજે આપણે ઉકેલ લાવીશું. એ માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ અને સુવાહકની વર્તણૂકનો આપણે તફાવત જોઈશું. ચાલો, આકૃતિ એમાં એક સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E0માં આપણે મૂકેલો છે. ફરી પાછો કહી દઉં કે ટેક્સ્ટબુકમાં બોલ્ડ લેટરમાં જ્યાં જ્યાં E લખ્યું હોય તો એને આપણે શું ગણવાનું? વેક્ટર ગણવાનું રહેશે.
આ બધા વેક્ટર છે. ચાલો ધ્યાન આપજો. જ્યારે સુવાહક પદાર્થને આપણે મૂકતા હતા તો મેં આવું ભણાવેલું કે પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્રને લીધે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે સુવાહકમાંના ઇલેક્ટ્રોન્સ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગતા તેઓ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાજુએ આવેલી સપાટી પર જમા થાય છે અને પરિણામે સામેની મતલબ કે ક્ષેત્રની દિશામાં આવેલી સપાટી પર ધન વિદ્યુતભાર ખુલ્લો પડે છે. પરિણામે એક આંતરિક ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જોવા મળે છે. જ્યારે વેક્ટર E0 પ્લસ વેક્ટર E અંદર એટલે આંતરિક બંનેનું પરિણામી શૂન્ય થાય. મતલબ કે ત્યારે મેં એવું ભણાવેલું કે E અંદર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર E0, મતલબ કે અંદરનું ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રના મૂલ્ય જેટલું પરંતુ તેની વિરુદ્ધ દિશામાં થાય ત્યારે પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય છે. આમ સુવાહકોની અંદરના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર આપણને શું મળશે? શૂન્ય. તો કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો મુક્ત વિદ્યુતભાર વાહકો ગતિ કરી એવી રીતે સ્વયં ગોઠવાય છે કે જેથી વાહકમાં પ્રેરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો સુવાહકની અંદર વિરોધ કરે. સ્થાયી સ્થિતિમાં બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાને નાબૂદ કરે છે અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય ત્યાં સુધી આવું થયા કરે છે. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ, શરૂઆત જ મેં કીધી કે ભાઈ આમાં કોઈ મુક્ત વીજભાર વાહક નથી. ધાતુ પદાર્થ, તમને આગળ પણ કીધેલું પહેલા ચેપ્ટર કે એક મોલ ધાતુ લો ને તો એની સપોઝ વેલેન્સી 1 હોય તો 6.02 ઇન્ટુ 10⁻23 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. વિચારજો. હવે આટલા ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ વીજભાર, તો હજારોના ક્રમનો તમને વિદ્યુતભાર ફક્ત એક મોલ ધાતુમાંથી મળે, કારણ કે ત્યાં વિદ્યુતભારો મુક્ત છે. અહીંયા એવું નથી. ડાયલેક્ટ્રિક પદાર્થોમાં વિદ્યુતભાર મુક્ત નથી. આથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીં પણ બરાબર ક્ષેત્રની વિરુદ્ધ બાજુએ આવેલી સપાટી પર અને ક્ષેત્રની દિશામાં આવેલી સપાટી પર ધન વિદ્યુતભારનું પ્રેરણ થશે, ઇન્ડ્યુસ થશે વિદ્યુતભાર. બરાબર. પણ હા, આ એટલા બધા ન હશે, ધાતુની જેટલા ન હશે કે આ પ્રેરિત વિદ્યુતભારોથી ઉદ્ભવતું આંતરિક ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમતોલે. કહેવાનો મતલબ અંદરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં હંમેશા ઓછું જ રહેશે અને પરિણામે અંદરના વિસ્તારમાં પણ કંઈક ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની દિશામાં જોવા મળશે. અંદરના વિસ્તારમાં પણ કંઈક ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમને જોવા મળશે. તો શું લખ્યું છે જુઓ. ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુતભારોની મુક્ત ગતિ શક્ય નથી. બાહ્ય ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકના અણુઓને ખેંચીને કે પુનઃ ગોઠવણીથી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે, જે જોઈશું આજે. બધી આણવિક ડાયપોલ મોમેન્ટની સામૂહિક અસર ડાઇલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુતભાર રૂપે જણાય છે. શું કહેવા માગે છે? ફર્ધર અગાઉ આપણે જોઈ લઈએ કે આ જે પરિણામી વિદ્યુતભારો છે ને એ આવી બધી જે ડાયપોલ્સ, પ્રેરિત ડાયપોલ છે એને પરિણામે ઉત્પન્ન થાય છે. આ વિદ્યુતભારો બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સુવાહકોથી વિપરીત આ કિસ્સામાં આ રીતે પ્રેરિત થતું વિરોધક ક્ષેત્ર આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને પૂરેપૂરું નાબૂદ કરતું નથી, તે માત્ર તેને ઘટાડે છે. ક્ષેત્રના ઘટાડાની અસરનું પ્રમાણ, ક્ષેત્ર કેટલું ઘટશે તેનું પ્રમાણ ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર આધારિત છે. તમે કયો ડાઇલેક્ટ્રિક મૂકો છો એના પર આધાર રાખે છે. ચાલો તો હવે આજે આપણે ડાઇલેક્ટ્રિકના પ્રકારો જોઈએ. તો ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય છે. પહેલું ધ્રુવીય, પોલાર, અને અધ્રુવીય, નોન પોલાર. સૌથી પહેલાં અધ્રુવીય અણુ. તો કે તમે જ્યારે H2 અણુનું નિર્માણ કરો તો બંને H ન્યુક્લિયસો સરખા છે. આથી જે શેરિંગમાં જે ઇલેક્ટ્રોન હોય, જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હોય, એ બંને પરમાણુઓથી સંમિત રીતે ગોઠવાય છે. બંને પરમાણુઓના ન્યુક્લિયસોથી સંમિત રીતે ગોઠવાય છે.
પરિણામે આવા અણુને તમે જુઓ ને તો એના ધન અને ઋણ વીજભારો એના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે. ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે. ટેકનિકલી આવું બોલવામાં આવે છે. મતલબ કે આવા અણુનો કોઈ પણ છેડો ધન વિદ્યુતભારી કે ઋણ વિદ્યુતભારી બનતો નથી. આવો અણુ સમગ્ર રીતે વિદ્યુતીય તટસ્થ હોય છે. તો અધ્રુવીય અણુમાં સમમિતિને લીધે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થાય છે. તેથી તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. દાખલા તરીકે H2, O2, CO2. બરાબર, આ એના ઉદાહરણો છે. આવા અણુઓને નોન પોલાર અધ્રુવીય અણુ કહે છે. ચલો ધ્રુવીય અણુ. તો ધ્રુવીય અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો જુદા હોય છે. આવા અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. આવા અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. દાખલા તરીકે HClના અણુનું નિર્માણ તમે જુઓ તો H પર પ્લસ અને Cl પર માઇનસ વિદ્યુતભારો પ્રસ્થાપિત થવાને કારણે તેઓ એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ રચે છે. પાણીના અણુ વિશે આપણે અગાઉ પણ મેં ભણાવ્યું છે કે હાઇડ્રોજન ભલે પોતાને ઇલેક્ટ્રોન શેર કરે છે, પણ આ ઓક્સિજન એ ઇલેક્ટ્રોન અનુરાગી હોવાથી, એનું ન્યુક્લિયસ વધુ ધન વીજભાર ધરાવતું હોવાથી ઇલેક્ટ્રોન પરિણામી ઓક્સિજન તરફ વધારે આકર્ષાતા હોય છે. પરિણામે ઓક્સિજન અણુનો છેડો -2 ડેલ્ટા આંશિક ઋણ વીજભારિત અને હાઇડ્રોજનના પરમાણુ પ્લસ ડેલ્ટા ધન વીજભારિત બને છે. આમ આવા અણુનો એક છેડો +2 ડેલ્ટા વીજભાર ધરાવે, બીજો છેડો -2 ડેલ્ટા આંશિક ઋણ વીજભાર ધરાવે અને પરિમિત અંતરે આ બે વિદ્યુતભારો સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો ગોઠવાઈને એક વિદ્યુત ડાયપોલ રચે. અને પાણીની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ખૂબ જ વધારે છે. આ હકીકત એ ઉત્તમ દ્રાવક છે એ માટે જવાબદાર છે. આ પણ બાબત મેં તમને ભણાવેલી. ચાલો હવે ધ્રુવીય અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા થતું ધ્રુવીભવન. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘટનાને સમજવાની છે કે તમે જોઈ શકો ધન અને ઋણ વીજભારો જેમાં સંપાત થયેલા છે, ધન અને ઋણ વીજભારના કેન્દ્રો જેમાં એકબીજા પર સંપાત થયેલા છે, એવો એક અધ્રુવીય અણુઓ ધરાવતો ડાયલેક્ટ્રિક મેં મૂક્યો છે. થોડું એક્સ્ટ્રા હું તમને સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. આપણે ચોપડીમાં રહેલી એક ભૂલને પણ બહાર કાઢવાની છે. ચાલો, આ છે આપણું સમાંતર પ્લેટ કેપેસિટર. પ્રારંભમાં શું હતું? આવો એક અધ્રુવીય અણુ આપણે અવકાશમાં મૂક્યો હતો, પણ હવે એને હું સમાંતર પ્લેટ કેપેસિટર, કે જેની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E0 છે, એની હાજરીમાં આવા અધ્રુવીય ડાયલેક્ટ્રિકના અણુને મૂકું છું. સ્પષ્ટ છે કે ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં અને ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આવા બળ લાગવાને કારણે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજાથી છૂટા પડે છે અને આપેલ અણુમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. આ ઘટનાને અણુનું ધ્રુવીભવન કહે છે. અંગ્રેજીમાં કહેવાય એને પોલેરાઇઝેશન. આ ઘટનાને અણુનું શું કહેવાય? ધ્રુવીભવન. હવે જો ક્ષેત્ર વેક્ટર E0 બહુ પ્રબળ ન હોય તો ચોસલાના એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને આપણે કેપિટલ P કહીશું, આગળ આપણે ભણીશું આજે, જેને આપણે પોલેરાઇઝેશન કહીશું. એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ
બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. અને જો તમે ચલનનું ચિહ્ન કાઢો અને એક અચળાંક મૂકો તો આ અચળાંક આલ્ફા એને આપણે કહીશું આપેલ અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની આલ્ફા છે, મારું ઇન્ફાઇનાઇટી જેવું વધારે વંચાય એટલે થોડું એડજસ્ટ કરી લેજો. આ આલ્ફાને કહીશું આપણે અધ્રુવીય અણુઓની ધ્રુવીયતા, પોલેરાઇઝેબિલિટી. પોલેરાઇઝેબિલિટી બરાબર, ધ્રુવીયતાથી ઓળખીશું. અને આલ્ફા જો મારે એનો એકમ લખવો હોય તો આલ્ફાનો એકમ તમે તરત કહેશો કે આલ્ફાનો એકમ તો પી એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. મતલબ કે પીનો એકમ શું આવશે? એકમ કદ દીઠ એટલે કે મીટર ક્યુબ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, કુલમ ઇન્ટુ મીટર, કુલમ મીટર રેઝ ટુ -2. એપ્સિલોન નોટનો એકમ શું થશે? કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર રેઝ ટુ -2. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન કુલમ ઇન્વર્સ. ચેક કરી લો, કુલમ સ્ક્વેર કુલમ ઇન્વર્સ એટલે કે કુલમ કુલમ કેન્સલ, ન્યૂટન ન્યૂટન કેન્સલ, અને માફ કરજો મીટર રેઝ ટુ -2 મીટર રેઝ ટુ -2 કેન્સલ. આ એકમ રહિત હશે. તો જૂના સિલેબસમાં અધ્રુવીય ડાયલેક્ટ્રિક માટેની આ કેરેક્ટરિસ્ટિક પોલેરાઇઝિબિલિટી આપતા હતા, પણ ત્યાંય ભૂલો હતી. ત્યાં આલ્ફાને એકમ આપી દેતા હતા. એટલે લેખકોએ ત્યારે પણ ભૂલ કરેલી. મને એમ હતું કે કદાચ એનસીઆરટીનો સિલેબસ આવે અને કંઈક બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય. બ્રહ્મજ્ઞાન એટલે બહુ મોટું જ્ઞાન નહીં, પણ આજુબાજુના સારા પુસ્તકોનું લેખકો વાંચન કરે અને ભૂલ સુધારણા કરે, પણ એવું કશું કર્યું નથી. કાગડા બધે કાળા જ હોય એ કહેવત અહીં સાચી રીતે એમણે યથાર્થ પુરવાર કરેલી છે. પણ સત્યમેવ જયતે આલ્ફાનો એકમ પોલેરાઇઝેબિલિટી નીટવાળા ધ્રુવીયતાનો એકમ તમારે પૂછાયો હતો, અને ધ્રુવીયતા પોલેરાઇઝેબિલિટી એકમ રહિત છે. બીજું કે આ પરિણામ કેવી રીતે આવ્યું? પી ચલે છે E0, તો તમને ખ્યાલ છે કે જેમ E0 વધે તેમ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા પેલા બળો F પ્લસ અને F માઇનસ વધે તો બે વિદ્યુત ભારો વચ્ચેનું સેપરેશન વધે, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ટ્વાઇસે વધે, અને જો ટ્વાઇસે વધે તો ડાયપોલ મોમેન્ટ વધે, અને ડાયપોલ મોમેન્ટ વધે તો એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એટલે પોલેરાઇઝેશન પણ વધે. કેમ બહુ પ્રબળ લખ્યું? જો બહુ પ્રબળ હોય તો આનું આયનીકરણ થઈ જાય. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતાં જો વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો અણુનું શું થઈ જાય? આયનીકરણ થઈ જાય. તો આશા રાખું કે તમે આ એક્સ્ટ્રા બાબત નોટમાં JEE નીટની નોટમાં બરાબર નોંધ કરશો. ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા પણ તમે જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું તો ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત હતા. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે, તો આ સ્થિતિમાં દરેક અણુમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુના ધન અને ઋણ વીજભારો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર અનુભવે છે. જ્યારે અણુઓના ઘટક વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય. આ વાક્ય બહુ અગત્યનું છે. તમને એમ થવું જોઈએ કે સર છૂટા કેમ ન પડી જાય? તો આ બે વચ્ચે બાંધી રાખતું બળ અણુમાં બરાબર પરમાણુઓને બાંધી રાખતું બળ, જેને આપણે પુનઃસ્થાપક બળથી પણ ઓળખીએ છીએ કે ભાઈ સંતુલન અંતર કરતાં અંતર વધે તો બે પરમાણુઓ વચ્ચે આકર્ષી બળ લાગવાની શરૂઆત થાય, જેને પુનઃસ્થાપક બળથી આપણે ઓળખીએ છીએ, જે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપકતાના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે.
તો બાહ્ય પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય છે, ત્યારે સ્થાનાંતર અટકી જાય છે. આમ અધ્રુવીય અણુમાં પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ડાયઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો છે તેમ કહેવાય, પોલેરાઇઝ્ડ થયો છે તેમ કહેવાય. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓના વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરવાથી ડાયઇલેક્ટ્રિકની ચોખ્ખી એટલે કે પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળે છે. મતલબ કે આ જેટલી ડાયપોલ્સ છે બધીની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો તો પ્રેરિત થતી કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે માઇનસ ક્યુથી પ્લસ ક્યુની દિશામાં હશે એ પી ટોટલ આપણને મળશે, પી ટોટલ. ચલો ખ્યાલ આવે. હવે ધ્રુવીય અણુની વાત કરીએ તો ધ્રુવીય અણુમાં તો પહેલેથી જ ડાયપોલ્સ છે જ. આ એવા અણુઓ છે કે જેઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પહેલેથી ધરાવે છે, જ્યારે અધ્રુવીય અણુ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. હવે શું હોય કે જ્યારે બાહ્ય ક્ષેત્ર ન હોય, E0 બરાબર 0 હોય, ત્યારે આ બધી જ અણુકીય ડાયપોલ્સ, આણવીય ડાયપોલ્સ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. એટલે આખા નમૂનાની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય. કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું હોય? શૂન્ય હોય. કારણ કે આ બધી જ ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. આથી બધી ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો જો કરીએ તો પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અહીંયા શૂન્ય થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો બે શક્યતા. કઈ બે શક્યતા? સમજાવો. સમજી લો, આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ આપણી ધ્રુવીય અણુ ધરાવતી ડાયપોલ. ચલો માઇનસ અને પ્લસ. આપણને ખબર છે ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. આવા બળોને લીધે આ ડાયપોલ ધારો કે આમ ગોઠવાય હોય તો એની પર આ દિશામાં ટોર્ક લાગે અને પોતે લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી સ્થિતિ માઇનસ પી કોસ થીટા અને યુ મિનિમમ બરાબર માઇનસ પી આ સ્થિતિ અપનાવવા ટ્રાય કરે. પણ આપણે જાણીએ છીએ કે આપેલા તાપમાને બરાબર કોઈ પણ અણુકીય ડાયપોલ F/2 kBt, પ્રત્યેક અણુ F/2 kBt જેટલી ઉષ્મીય ઉર્જા ધરાવે છે. તાપમાનને લીધે F/2 kBt જેટલી શું ઉષ્મીય ઉર્જા ધરાવે છે. આ ઉષ્મીય ઉર્જા એ આવી ડાયપોલને અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે પ્રેરે છે. જો ઘન પદાર્થ હશે તો દોલનોના સ્વરૂપમાં બી અસ્તવ્યસ્ત ગતિ હશે, અને જો આપણો ડાયઇલેક્ટ્રિક પદાર્થ પાણી જેવો બરાબર પ્રવાહી પદાર્થ હશે તો અસ્તવ્યસ્ત ગતિ એમની રેખીય ગતિ ઉર્જા સ્વરૂપે જોવા મળશે. તો આમ ધ્યાન આપજો કે ધ્રુવીય અણુઓ ધરાવતા ડાયઇલેક્ટ્રિકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કાયમી ડાયપોલ્સ ઉષ્મીય ગતિને લીધે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. આથી પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય બને છે. પણ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ વ્યક્તિગત ડાયપોલ્સ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે. કારણ બોલો, કારણ શું થાય? કેમ આવું થયું? તો જે ટોર્ક લાગે છે એ ટોર્કને લીધે ડાયપોલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતરે ગોઠવવાની ટ્રાય કરે છે અને પોતાની લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી સ્થિતિ અપનાવવા પ્રયત્ન કરે છે. આથી બધા અણુઓ માટે સરવાળો કરતા વિદ્યુત ડાયપોલની દિશામાં પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે. એટલે કે અહીં પણ ડાયઇલેક્ટ્રિકનું શું થાય છે? ધ્રુવીભવન. ટૂંકમાં અધ્રુવીય હોય કે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તો ક્ષેત્રની વિરુદ્ધ બાજુએ આવેલી ચોસલાની સપાટી પર પરિણામી ઋણ અને ક્ષેત્રની દિશામાં આવેલી ચોસલાની સપાટી પર પરિણામી ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થતો જોવા મળે છે. અને પરિણામે આ બંને પ્રકારના ચોસલાઓમાં અધ્રુવીય હોય કે ધ્રુવીય પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, જે પહેલાં નહોતી હવે પ્રેરિત થાય છે. ચલો, આ ધ્રુવીભવનનું પ્રમાણ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધાર રાખે છે. કયા બે પરિબળો? નંબર 1, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા કે જે ડાયપોલ્સને
ક્ષેત્રને સમાંતરે ગોઠવવાનો પ્રયત્ન કરે. બરાબર, ટોર્ક લાગવાને કારણે આવી ડાયપોલ ક્ષેત્રને સમાંતર અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. અને બીજો વિરોધક પરિબળ કોણ? ઉષ્મીય ઉર્જા, જે આવી ગોઠવણીને અસ્વ્યસ્ત કરવાનો પ્રયત્ન કરે. તો આ ધ્રુવીભવન જે થાય છે, બે પરસ્પર વિરોધી પરિબળોની અસર હેઠળ થાય છે. સ્થિતિ ઉર્જા શું કહે ડાયપોલે? વાવ. તો ક્ષેત્રને સમાંતરે ગોઠવાય છે. ઉષ્મા ઉર્જા શું કહે? ના, તારે તો ઉષ્મા ઉર્જા છે, તારે તો અસ્તવ્યસ્ત ગતિ કરવી જોઈએ, તારે નાચવાનું છે, તારે કૂદવાનું છે. બરાબર. તો આમ બંને વચ્ચે મઠામણ ચાલતી હોય છે. આ ઉપરાંત એક બહુ અગત્યનું વાક્ય છે, અધ્રુવીય અણુઓની જેમ પ્રેરિત ડાયપોલ મોમેન્ટની અસર પણ હોય છે. તો ધ્રુવીય અણુમાં શું હોય ખબર? ઓલરેડી પ્રારંભથી જ વિદ્યુત ડાયપોલ્સ હતી જ. હું આકૃતિમાં સમજાવું. પ્રારંભથી જ તેઓ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હતા. પણ આવા બળો લાગવાને કારણે આ બંને વચ્ચેનું સેપરેશન મોટું થવા લાગે. એટલે ઓરિજિનલી જે ડાયપોલ મોમેન્ટ હોય, સમજી લો ઇનિશિયલ ડાયપોલ મોમેન્ટ હું ધારી લઉં છું 10 કુલમ ઇન્ટુ મીટર. બરાબર, ખાલી મૂલ્ય લખું છું. પણ ક્ષેત્રની હાજરીમાં એ કંઈક વધી જાય છે, કંઈક વધી જશે. ધારો કે 12 કુલમ ઇન્ટુ મીટર થાય, તો આમાં જે 2 કુલમ પર મીટર વધારો જોવા મળે ને, એ આપણે પ્રેરણને લીધે પ્રાપ્ત થયું છે એમ બોલીશું. ઓલરેડી ડાયપોલ છે જ, વિદ્યુત ડાયપોલ પ્રારંભમાં હતી જ. તમે જોઈ શકો કે ધ્રુવીય ડાયલેક્ટ્રિક પ્રારંભમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે જ છે. પણ ક્ષેત્રની હાજરીમાં આ બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરમાં કંઈક વધારો થાય છે, જેને લીધે ઓરિજિનલી જે વિદ્યુત ડાયપોલ હોય એની કરતાં, ડાયપોલ મોમેન્ટ હોય એની કરતાં ક્ષેત્રની હાજરીમાં ડાયપોલ મોમેન્ટમાં કંઈક વધારો થાય છે. આથી મેં અહીંયા એને થોડું અલગ ભૂરા અક્ષરે લખ્યું છે કે ભાઈ પ્રેરિત ડાયપોલ મોમેન્ટની પણ અસર હોય છે. આમ અધ્રુવીય કે ધ્રુવીય દરેક કિસ્સામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાયઇલેક્ટ્રિકમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કહે છે, અને તેને વેક્ટર પી વડે દર્શાવાય છે. તેને વેક્ટર પી વડે આપણે દર્શાવીશું. ચાલો, રેખીય સમદિગ્ધર્મી માધ્યમ માટે આ શું છે? જે છે તે, પણ જે છે તે આ પાટિયું છે. બરાબર, હું ઘણી વખત બોલું, મારો ફેવરિટ શબ્દ, કે આ લેખક વાઘરી જેવો છે. એટલે આ તો મેં લખ્યું છે, એટલે હું નહીં, પ્લીઝ, આ તો મેં લખ્યું છે, જે એનસીઈઆરટીમાં જેણે છાપ્યું છે તે. બરાબર, કે ભાઈ એના ઘરનું વાતાવરણ ખરાબ હશે, પત્ની પ્રેમ, બાળકોના પ્રેમથી એનું જીવન વંચિત હશે. સવારના જ્યારે ઘર કામમાં એને વાઈફ કચરો વાળતી હશે, ત્યારે ભૂલથી એ ભૂલી જતી હશે કે હું મારા પતિદેવને પણ વાળી લઉં છું. તો આમ ઘરનું ખરાબ વાતાવરણ એને આવું સમીકરણ લખવા માટે મજબૂર કરે છે. પણ મારું તો ઘરનું વાતાવરણ તેમજ હું બંને બરાબર ટોપ ઓફ ધ ટાઉન છીએ, એટલે મારા ઘરમાં એવું કંઈ છે નહીં. અને પરિણામ સ્વરૂપ મેં હમણાં તમને જે સમજાવ્યું, ચેક કરો. વેક્ટર પી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ આલ્ફા વેક્ટર ઈ નોટ. આવું કંઈક સમીકરણ ત્યાં બને છે. અહીંયા આલ્ફા આવે છે ધ્રુવીયતા, પોલેરાઇઝેબિલિટી, એને બદલે અહીંયા વ્યાપક રીતે કાઈ ઈ. શું વંચાય એને? કાઈ ઈ. અમુક ચાય ઈ પણ વાંચતા છે, સ્પેલિંગ આવી છે CHI, કાઈ ઈ. બરાબર, ચી તો વંચાય જ નહીં, ધ્યાન રાખજો, ચી તો વાંચતા જ નહીં. કાઈ ઈ અથવા ચાય ઈ. મારા સર ચાય ઈ વાંચતા, મેં બીમાં ભણતા ત્યારે ચાય ઈ વાંચતા, જ્યારે મોટાભાગનાનું પ્રોનાઉન્સિએશન કાઈ ઈ કરે છે. કાઈ ઈ, કાઈ ઈ. ચાલો, તો કાઈ ઈ, બરાબર, કાઈ ઈ યાદ રાખજો. અને આ એકચ્યુઅલ સમીકરણ આવું છે,
જે હું સાબિત કરીને આપીશ. એપ્સિલોન નોટ કાઈ ઈ ઇન્ટુ સત્ય આ છે. ચાર ટેક્સ્ટબુકમાં વાપર્યું છે. તો રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક માટે પોલેરાઇઝેશન વેક્ટર પી. તો એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહે છે, તેને વેક્ટર પી વડે દર્શાવાય. અને વેક્ટર પી ઇઝ ઇક્વલ ટુ કાઈ ઈ વેક્ટર ઈ, જ્યાં કાઈ ડાયલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે અને પાછો એકમ રહિત છે. તમે ચેક કરજો. તમે આમાં કાઈ ઈને કરતા બનાવો, પોલેરાઇઝેશન મતલબ કે કુલમ પર મીટર સ્ક્વેર, વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પર કુલમ, બંનેના એકમો લઈને કાઈનો એકમ મેળવો તો આવશે. અને મારું સમીકરણ લખીને કાઈનો એકમ મેળવજો તો એકમ રહિત આવશે. તો કાઈ ઈ ડાયલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે અને તેને ડાયલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. તો કાઈને શું કહેવાય? વિદ્યુત સસેપ્ટિબિલિટી. આવી જ મેગ્નેટિઝમમાં મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાઈ એમ આવશે. ચાલો, જે હોય તે. હવે આપણે શું જોયું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું, એમની અંદર ધ્રુવીય કે અધ્રુવીય ડાયલેક્ટ્રિક મૂકી દીધો. તો બધી જ ડાયપોલ્સ ડાય છે એમ માની લઈએ. અધ્રુવીયમાં પ્રેરિત થાય, ધ્રુવીયમાં ક્ષેત્રને સમાંતરે ગોઠવાય. ફરી પાછું બોલું, અધ્રુવીય હોય તો પ્રેરિત થાય અને ધ્રુવીયમાં ક્ષેત્રને સમાંતરે ગોઠવાય. પરિણામ શું આવે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાજુએ આવેલી ચોસલાની સપાટી પર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય અને ક્ષેત્રની દિશામાં આવેલી ચોસલાની સપાટી પર ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય. આવા પ્રેરિત વિદ્યુત ભારોને બદ્ધ વિદ્યુત ભારો અથવા પોલેરાઇઝેશન વિદ્યુત ભારો તરીકે પણ ઓળખાય છે. હવે અંદરના વિસ્તારમાં આ પ્લસની અસર માઇનસ નાબૂદ કરે, આ પ્લસની અસર માઇનસ નાબૂદ કરે, આ પ્લસની અસર આ માઇનસ નાબૂદ કરે. તો દરેક ડાયપોલના ધન વિદ્યુતભારની અસર અનુક્રમે આવતા ડાયપોલના ઋણ વિદ્યુતભાર દ્વારા નાબૂદ થાય. પણ જે વિદ્યુતભારો ચોસલાની સપાટી પર છે એમની અસર નાબૂદ થતી નથી અને તેઓને લીધે પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. તેમને લીધે શું ઉત્પન્ન થાય છે? પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. તો જુઓ શું લખ્યું છે. ધ્રુવીભૂત થયેલ ડાયલેક્ટ્રિક તેના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે તે સમજવા માટે સરળતા ખાતર લંબઘન ડાયલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E0માં તેની બંને બાજુ વેક્ટર E0ને સમાંતર રહે તેમ મૂકેલો છે. તેમ ધારો વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E0 એ ડાયલેક્ટ્રિકમાં સમાન પોલેરાઇઝેશન વેક્ટર P ઉપજાવે છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ચોસલાની અંદરના ભાગમાં અનુક્રમે આવતી ડાયપોલ્સના પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો અત્યંત નજીક હોવાથી એકબીજાની અસરો નાબૂદ કરે છે અને માત્ર પ્લેટો નજીકની ચોસલાની બાજુઓ પર ચોખ્ખો વિદ્યુતભાર રહે છે. આવા વિદ્યુતભારોને પ્રેરિત વિદ્યુતભારો અથવા બદ્ધ વિદ્યુતભારો કે પોલેરાઇઝેશન વિદ્યુતભારો કહે છે. આમ ધ્રુવીભૂત થયેલ ડાયલેક્ટ્રિક પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, જેને આપણે સિગ્મા પી વડે દર્શાવીશું, અને માઇનસ સિગ્મા પી ધરાવતી બે વિદ્યુતભારિત સપાટીઓને સમતુલ્ય છે. મતલબ કે જ્યાં ઋણ વિદ્યુતભારિત સપાટી છે ત્યાં આપણે માઇનસ સિગ્મા પી અને ધન વિદ્યુતભારિત સપાટી છે, ઓલરેડી આકૃતિમાં બતાવેલું જ છે. ચેક કરો, માઇનસ સિગ્મા પી અને પ્લસ સિગ્મા પી. ચાલો, ધરાવતી બે વિદ્યુતભારી સપાટીઓને સમતુલ્ય છે. સ્પષ્ટ છે કે આ પૃષ્ઠ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E0 આમ હતું, આ પ્લસ આ માઇનસ, એ અંદરનું ક્ષેત્ર બોલો આમ આવ્યું. અગાઉ કીધું એ મુજબ E0 એ અંદર કરતાં તો વધારે જ હશે, કારણ કે આ સુવાહક નથી. ધાતુ હોય તો બંને સરખા થાય, મૂલ્યો સરખા થાય. આથી પરિણામી ક્ષેત્ર ડાયલેક્ટ્રિક માધ્યમમાં આમ જ બાહ્ય ક્ષેત્રની દિશામાં જ જોવા મળશે. ચાલો, ક્લિયર? તો શું માહિતી મેં લખી છે કે વિરોધ કરે છે. ડાયલેક્ટ્રિકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ત્યાં ડાયલેક્ટ્રિક ન હતો ત્યારે જે હતું તેના કરતાં ઘટી જાય છે. અને એ તો સાબિત કરવાનું છે કે ડાયલેક્ટ્રિક ન હોય ત્યારે ક્ષેત્ર E0 અને ડાયલેક્ટ્રિકની હાજરીમાં ક્ષેત્ર કેમાં ભાગનું થાય છે. એ આજે આપણે સાબિત કરવાનું છે.
ચાલો, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા પી એ ડાયઇલેક્ટ્રિકમાંના બંધિત વિદ્યુતભારો પોલેરાઇઝ્ડ ચાર્જને લીધે ઉત્પન્ન થાય છે. હવે આ એક્સ્ટ્રા છે, ફોર પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે ચોપડીમાં કેટલા ગપ્પા મારેલા છે તે આપણે થોડી વાર એને જોઈએ તો એકદમ તમને ઇઝીલી સમજ પડે એ માટે મેં આ એક્સ્ટ્રા લખ્યું છે. તમારે JEE નીટની નોટમાં જો આને એડ કરજો, આ JEE નીટની નોટમાં આને એડ કરી નાખજો. બોર્ડનું લખતા નહીં, બોર્ડનું લખવાની કોઈ જરૂર નથી, પાટીએ બેસાડેલા છે. જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય એટલે કે ડાયઇલેક્ટ્રિક ગેરહાજર હોય ત્યારે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો E નોટ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. જ્યાં સિગ્માને શું કહેશો? પ્લેટો પરની ફ્રી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. શું બોલીશું એને? પ્લેટો પરની ફ્રી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, આ સિગ્મા. હવે જેવો ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો ધન પ્લેટ, આપણું ક્ષેત્ર આમ હતું, ક્ષેત્રની વિરુદ્ધ બાજુએ આવેલી ચોસલાની સપાટી પર ઋણ વીજભાર, એટલે કે ધન પ્લેટની સામેની ચોસલાની સપાટી પર ઋણ અને ઋણ પ્લેટની સામેની ચોસલાની સપાટી પર તમે જોઈ શકો આ ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. જેઓ બીજું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પ્લસથી માઇનસ તરફ બીજું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચાલો, બાહ્ય ક્ષેત્ર સિગ્માને લીધે ઉત્પન્ન થાય, સિગ્મા અપોન એપ્સિલોન નોટ, અને આંતરિક ક્ષેત્ર પોલેરાઇઝ્ડ વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થાય જે છે સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. માટે સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. અહીંયા તમે એવું પણ સમજી શકો કે અહીંયા ઓલરેડી કેટલી પૃષ્ઠ ઘનતા હતી? પ્લસ સિગ્મા. ઓકે, પ્લસ સિગ્મા હતી. ડાયઇલેક્ટ્રિક ચોસલો આખું ભરાઈ જાય તેમ મૂકેલું છે તો આ પ્લસ સિગ્માને માંથી માઇનસ સિગ્મા પી ઓછું થઈ ગયું તો અહીંયા પરિણામી પૃષ્ઠ ઘનતા શું મળી? સિગ્મા માઇનસ સિગ્મા પી. સેમ અહીંયા પરિણામી પૃષ્ઠ ઘનતા શું મળશે? માઇનસ સિગ્મા પી. ચેક કરો. માઇનસ સિગ્મામાં પ્લસ સિગ્મા પી ઉમેરાયું, માઇનસ બહાર લઈ લો તો માઇનસ સિગ્મા પી. આમ હવે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર કોને લીધે ઉત્પન્ન થયું? સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ જેટલું ઉત્પન્ન થયું. ચાલો, હવે સિગ્મા પીને શોધી કાઢી. તો સાંભળો, ચોસલાની આ બાજુની સપાટી પર કુલ વીજભાર માઇનસ QP અને આ સપાટી પર ટોટલ ચાર્જ પ્લસ QP છે. જો હવે પ્લેટોની સામસામેની સપાટી પર પ્રેરિત થતા વિરુદ્ધ સંજ્ઞા ધરાવતા પોલેરાઇઝેશન વિદ્યુતભારો પ્લસ ઓર માઇનસ QPને લીધે આપેલ ચોસલામાં પ્રેરિત થતી કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કુલ વિદ્યુતભાર ગુણ્યા બે વીજભારો વચ્ચેનું અંતર D, QP ઇન્ટુ D. પણ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય એ. જે પ્લેટનું ક્ષેત્રફળ છે તે જ ચોસલાનું પણ ક્ષેત્રફળ છે, કારણ કે ચોસલું આખું બે પ્લેટની વચ્ચેના મધ્યમને ભરી દે છે. તો સિગ્મા બરાબર Q બાય, તો QP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P ઇન્ટુ એ. માટે P ટોટલ અપોન AD, જે P ટોટલ એટલે પ્રેરિત કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અપોન AD. પણ A ઇન્ટુ D ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અરે આ તો ડાયઇલેક્ટ્રિક ચોસલાનું કદ, જે કેપેસિટરનું કદ છે ને એટલું જ ડાયઇલેક્ટ્રિક ચોસલાનું કદ છે. તો A ઇન્ટુ D ડાયઇલેક્ટ્રિક ચોસલાનું કદ છે. આથી આપણે શું કહી શકીએ કે PT અપોન AD મતલબ ડાયઇલેક્ટ્રિક ચોસલાના એકમ કદ દીઠ પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને કહીશું પોલેરાઇઝેશન અથવા પોલેરાઇઝેશનની તીવ્રતા, કેપિટલ P વડે દર્શાવીશું. આમ P બરાબર સિગ્મા P, આમ P બરાબર સિગ્મા P. માટે માટે પોલેરાઇઝેશન કેપિટલ P એ બદ્ધ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા P બરાબર હોય છે. બદ્ધ એટલે કે પ્રેરિત અથવા બાઉન્ડ બરાબર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા બરાબર હોય છે. ચલો, ક્લિયર? આમ આપણું સમીકરણ શું બનશે? P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P.
સમીકરણ તમારું બનશે P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી. હવે પ્રયોગો દર્શાવે છે કે જો વેક્ટર ઈ બહુપ્રબળ ન હોય તો P ઇઝ પ્રોપોર્શનલ ટુ ઈ. પછી કોઈ પણ ડાયઇલેક્ટ્રિક હોય, ધ્રુવી હોય કે અધ્રુવી હોય, પોલેરાઇઝેશન P એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. તો P બાય ઈ ઇઝ ઇક્વલ ટુ અચળ, અને આ અચળાંક એ એપ્સિલોન નોટ અને એપ્સિલોન નોટ અને કાઈનો ગુણાકાર છે. માટે P ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ કાઈ ઈ ઇન્ટુ ઈ, જે કાઈને આપણે શું બોલીએ છીએ, માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, જે પરિમાણ રહિત છે, એકમ રહિત છે. ધ્યાન રાખજો, બબ્બે અચળાંકો આવે છે. જ્યારે આપણે ટેક્સ્ટબુકવાળા શું ભૂલી ગયા, એપ્સિલોન નોટ જ ભૂલી ગયા, અને ભંગાર સમીકરણ લખ્યું P બરાબર કાઈ ઇન્ટુ કેપિટલ ઈ. આવું ન આવે. ચલો, કાઈનો આધાર માધ્યમની જાત અને તાપમાન પર રહેલો છે. મતલબ કે જુદા જુદા માધ્યમો માટે કાઈનું મૂલ્ય જુદું જુદું છે. ચલો, જે માધ્યમ સમીકરણ 4નું પાલન કરે એ માધ્યમ માટે P વિરુદ્ધ ઈનો આલેખ દોરશો તો Pની કેટલી ઘાત છે? 1. ઈની કેટલી ઘાત છે? 1. તો P વિરુદ્ધ ઈનો આલેખ સુરેખા મળશે કે જેનો ઢાળ y બરાબર mx પરથી, જેનો ઢાળ એપ્સિલોન નોટ કાઈ જેટલો હશે. આવા માધ્યમને રેખીય ડાયઇલેક્ટ્રિક કહે છે. જો તમને ટેક્સ્ટબુકમાં યાદ આવતું હોય તો શું લખ્યું? રેખીય ડાયઇલેક્ટ્રિક માટે, રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક માટે. બરાબર? તો ચોપડીવાળાએ તો કંઈ એવું કર્યું નથી, આપણે મેળવી લીધું. સારું, આગળ વધીએ. આલેખો યાદ રાખવાના છે ફોર JEE નીટ. ચાલો, સમીકરણ 3ની કિંમત આપણે સમીકરણ 2માં મૂકીએ. તો સમીકરણ 2 શું હતું? જરા ચેક કરો. સમીકરણ નંબર 2, આમાં સિગ્મા માઇનસ સિગ્મા પી, તો સિગ્મા પીને બદલે કેપિટલ P લખી દઈએ. તો એપ્સિલોન નોટ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ પી. માટે એપ્સિલોન નોટ ઈ સિગ્મા માઇનસ એપ્સિલોન નોટ કાઈ ઈ ઇન્ટુ ઈ. માટે એપ્સિલોન નોટ ઈ ઇન ધ બ્રેકેટ 1 પ્લસ કાઈ. આનું આમ લઈ આવ. જો સમીકરણ 4માંથી મેં પીની પણ કિંમત મૂકી દીધી. તો આમ જો ઈને કરતા બનાવીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ 1 પ્લસ કાઈ. હવે એપ્સિલોન નોટ 1 પ્લસ કાઈ એ પણ માધ્યમની જાત અને તાપમાન પર આધાર રાખતી ભૌતિક રાશિ છે. તમે કહેશો સર કેવી રીતે? તો કે કાઈ કોની પર આધાર રાખે? કાઈ કોની પર આધાર રાખે? માધ્યમની જાત અને તાપમાન પર. તો એનાથી મળતું પરિણામ પણ માધ્યમની જાત અને તાપમાન પર આધાર રાખે છે. બીજું કે આ ભૌતિક રાશિના પરિમાણ કોણ છે? તો કે 1 અને કાઈ તો પરિમાણ જ છે. તો ગુણાકારમાં કોણ છે? એપ્સિલોન નોટ. તો આનું જે પરિમાણ હશે તે જ આ ભૌતિક રાશિનું પણ પરિમાણ હશે. તો આ ભૌતિક રાશિના પરિમાણ એ એપ્સિલોન નોટના પરિમાણ હોવાથી તેને માધ્યમની પરમિટિવિટી કહે છે. માટે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ 1 પ્લસ કાઈ. એપ્સિલોન અપોન એપ્સિલોન નોટને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન આર અથવા માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે કહે છે. માટે એપ્સિલોન આર ઓર કે ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ 1 પ્લસ કાઈ થાય. ચાલો, સમીકરણ જે 5 હતું આપણું, આમાં એપ્સિલોન નોટ 1 પ્લસ કાઈ બરાબર એપ્સિલોન લખી દઈએ. અને પરિણામ નંબર 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન ઈ નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આમાં સિગ્માની કિંમત મૂકી દઈએ તો એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ કે થશે. સેટ કરો. અંશના એપ્સિલોન નોટને છેદમાં મૂકો. આમ હવે ક્ષેત્ર મૂળ ક્ષેત્રના કેટલામાં ભાગનું થઈ ગયું? કેમાં ભાગનું. આમ જો અહીંયા શૂન્યાવકાશ હોય તો બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર ઈ નોટ હોય. એને બદલે જો અહીંયા કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકી દેવામાં આવે તો આ ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં ક્ષેત્ર કેટલામાં ભાગનું થાય? કેમાં ભાગનું.
આમ જો શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E નોટ હોય તો કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું એટલે કે વેક્ટર E0/k થાય. તો વિદ્યાર્થી મિત્રો આટલી માહિતી છે ને તમારે બરાબર યાદ રાખવાની છે. હું તો એમ કહું કે એને બધા સ્ટેપ સમજીને મોડે કરેલા હોય તો સારું થશે. કેમ ખબર? આ જ બેઠા ફોર્મેટમાં એક થિયરી ચેપ્ટર નંબર 5માં તમે કરશો. અહીંયા પોલેરાઇઝેશન આવ્યું, ત્યાં મેગ્નેટાઇઝેશન આવશે. સારું, તો હવે આપણે આપણા NCERT મુજબ આ થિયરીને ભણીએ, જોઈએ કે કેટલો ઉપયોગ આપણે ભણેલી થિયરીનો આ થિયરી સમજવામાં કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, બરાબર, આપણે હમણાં જ ભણી ગયા છે. અને અગાઉ પણ આપણે સાબિત કરેલું કે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે એનો આખો વિસ્તાર ભરાઈ જાય તેમ મૂકવામાં આવે તો કેપેસિટન્સ કે ગણું થાય છે. આવું આપણે ભણેલા હતા. તો એકબીજાથી સ્મોલ ડી અંતરે રહેલી દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ હોય તેવી બે મોટી પ્લેટ ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લો. પ્લેટ પરના વિદ્યુતભાર +- Q અને તેના અનુરૂપ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા +- સિગ્મા છે, જ્યાં સિગ્મા = Q/A છે. જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે E0 = σ/ε0 અને સ્થિતિમાનનો તફાવત તો આપણે ભણી ગયા હતા E = V/d. તો V બરાબર શું થાય? ED. તો અહીંયા તમે લખશો V0 = E0 × d. બરાબર જોજો, હું ટેક્સ્ટ બુક પ્રમાણે બેઠું જ તમને ભણાવું છું. કેપેસિટન્સ C0 = Q/V0 = ε0A/d. સમાંતર પ્લેટ કેપેસિટર માટે આપણે આવું ભણતા હતા. ચલો પરિણામ નંબર 1 આપીએ. હવે બે પ્લેટો વચ્ચેના વિસ્તારને પૂરેપૂરો ડાઇલેક્ટ્રિકથી ભરવામાં આવે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થાય છે. ક્યારે નહીં તો ભણીએ છીએ. ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિક માટે પૃષ્ઠ ઘનતા σp અને -σp ધરાવતા બે વિદ્યુતભારિત સમતલ હોય અને તેને સમતુલ્ય અસર ઉત્પન્ન કરે છે. બરાબર છે. ડાઇલેક્ટ્રિકની અંદરનું ક્ષેત્ર પ્લેટ પર ચોખ્ખી વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ±σ -σp હોય તેવા કિસ્સાને અનુરૂપ છે. તો ચેક કરી લો. આ જ વસ્તુ તો મેં તમને ભણાવી છે. ±σ -σp તો ક્ષેત્ર તમને આ રીતનું મળશે. યાદ રાખજો, આ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે મેં લખી છે એક્સ્ટ્રા કરીને. ચાલો, તો જ આ થિયરી સમજી શકશો, નહીં તો તમને એમ લાગશે આ પાટિયું છે. તો ચાલો, E = σ -σp/ε0. હવે નવો પીડી બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો નવો તફાવત V = E × d. ચાલો, એની વેલ્યુ મૂકી દો. સરસ. હવે બહુ જોરદાર લખ્યું છે ટેક્સ્ટ બુક વાળાએ, સેલ્યુટ કરવાનું મન થાય. હવે રેખીય ડાઇલેક્ટ્રિક માટે σp E0 ને એટલે કે સિગ્માને સમપ્રમાણમાં છે. બરાબર છે. જેમ બાહ્ય ક્ષેત્ર વધારે તેમ પોલેરાઇઝેશન વધે, ને પોલેરાઇઝેશન વધે તેમ σp વધે, કારણ કે P બરાબર σp આપણે સાબિત કરેલું છે. અને મેં ત્યાં ભણાવ્યું છે કે ભાઈ P એક ક્ષેત્રના સમપ્રમાણમાં છે, બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. મેં ઓલરેડી તમને ત્યાં ભણાવ્યું છે. આમ ક્ષેત્ર વધે, બાહ્ય ક્ષેત્ર વધે તો σp વધે. અને આ ક્ષેત્ર ક્યારે વધે? તો E0 = આપણે હમણાં જ ભણી ગયા σ/ε0. ચેક કરો. સિગ્મા વધે, E0 વધે, અને E0 વધે તો P વધે, અને P વધે તો σp વધે. આમ σp પણ સિગ્માના સમપ્રમાણમાં છે. તો આથી σ -σp એ પણ સિગ્માને સમપ્રમાણમાં થશે. મતલબ કે સમજી લો, σp પણ સિગ્માના સમપ્રમાણ, તો σ -σp પણ સિગ્માના સમપ્રમાણમાં જ થાય. સ્વાભાવિક છે. હવે બરાબર ધ્યાન આપજો. σ -σp = σ/k. જાદુ, ચોપડીવાળાનું જાદુ, લેખકે જાદુ કર્યું, જબરજસ્ત.
મહાન માણસ છે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ પ્રપોર્શનલ ટુ સિગ્મા, અને પ્રપોર્શનાલિટીનું ચિહ્ન કાઢીએ તો સિગ્મા બાય કે. અત્રે કે અચળાંક છે અને સ્પષ્ટ છે કે આ અચળાંકનું મૂલ્ય 1 કરતાં મોટું જ હોવું જોઈએ. કેમ? સિગ્મામાંથી સિગ્મા પી બાદ થાય તો સિગ્મા કરતાં નાનું મૂલ્ય આવે, અને સિગ્મા કરતાં નાનું મૂલ્ય માટે છેદ 1 કરતાં મોટો હોવો જોઈએ. તો કે ગ્રેટર ધેન 1 થાય. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે મૂકી દો, ડી અપોન એપ્સિલોન નોટ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. માટે બે પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક હોય ત્યારે હવે કેપેસિટન્સ શું થશે? ક્યુ બાય વી. ક્યુ બાય વીને કરતા બનાવો આ સમીકરણમાં, તો કે ટાઈમ્સ એપ્સિલોન નોટ એ બાય ડી ગુણાકાર એપ્સિલોન નોટ કે ને માધ્યમનો પરાવૈદ્યુતાંક કહે છે. મતલબ કે માધ્યમની પરમિટિવિટી કહે છે. આ કહેવાનું રહી ગયું. પરમિટિવિટીને ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક કહેવાય, અને તેને એપ્સિલોન વડે દર્શાવાય છે. માટે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ કે. શૂન્યાવકાશ માટે કે બરાબર 1 થાય. કેમ? એપ્સિલોન એટલે જ એપ્સિલોન નોટ થાય, તો કે બરાબર 1 થાય. કેપિટલ કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન નોટને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અથવા માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે કહે છે. માટે સી બાય સી નોટ ઇઝ ઇક્વલ ટુ કે થાય. માટે સી ઇઝ ઇક્વલ ટુ કે સી નોટ. આમ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંપૂર્ણપણે ડાયઇલેક્ટ્રિક દાખલ કરતા તેનું કેપેસિટન્સ તેના શૂન્યાવકાશ સાથેના મૂલ્ય કરતાં જેટલા ગણો થાય તે અંકને દ્રવ્યનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કહે છે. હવે વીએસક્યુ પૂછાય. ડાયઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા કેપેસિટન્સના સંદર્ભમાં આપો. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંપૂર્ણપણે ડાયઇલેક્ટ્રિક દાખલ કરતા તેનું કેપેસિટન્સ સી તેના શૂન્યાવકાશ સાથેના મૂલ્ય કરતાં જેટલા ગણું થાય તે અંકને દ્રવ્યનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક થિયરી છે વિદ્યુત સ્થાનાંતર. એનસીઆરટીમાં બ્લુ બોક્સમાં આપેલી છે. કરવી કે ન કરવી મને ખબર નથી, પણ ઘણા બધા સંદર્ભ પુસ્તકોમાં એ કરાવે છે. આપણે 99.9% ન પૂછાશે, પણ જોઈ લીધું સારું. જો સપાટીને લંબ 12 તરફની દિશામાં, ધારો કે આપણો આ ડાયઇલેક્ટ્રિક ચોસલો, અને આ ચોસલામાં સપાટીને લંબ 12 તરફનો, બરાબર જોજો, આ માઇનસ, આ પ્લસ વીજભાર હતો, સિગ્મા પી, આ માઇનસ સિગ્મા પી, આ પોલેરાઇઝેશન ક્ષેત્ર હતું. તો સપાટીને લંબ 12 તરફની દિશામાં એકમ સદિશ એન કેપ હોય તો અગાઉ આપણે ભણી ગયા સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ પી. આ લોકો ડાયરેક્ટ લાવ્યા છો. સિગ્મા પી બરાબર પી મેં સાબિત કરેલું છે, પણ આ લોકો ડાયરેક્ટ લાવ્યા છે. તો સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર પી ડોટ એન કેપ. બરાબર છે, કારણ કે વેક્ટર પી ડોટ એન કેપ કરશો તો પીનું મૂલ્ય પી, એન કેપનું મૂલ્ય 1 એકમ. આમ વેક્ટર પી ડોટ એન કેપ બરાબર શું થશે? તો પી થશે. ચાલો, હવે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દાખલ કરેલા ડાયઇલેક્ટ્રિક ચોસલા માટે વિદ્યુત ક્ષેત્ર ઈ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. ચલો, તમે વેક્ટર ઈ પણ આ જ દિશામાં હતું, ખબર ને? પરિણામી ક્ષેત્ર ડાયઇલેક્ટ્રિક ચોસલામાં પરિણામી ક્ષેત્ર પણ આ જ દિશામાં હતું. તો વેક્ટર ઈને પણ તમે ઈ ડોટ, માફ કરજો, એકલા ઈને વેક્ટર ઈ ડોટ એન કેપથી લખી શકશો. તો આ સૂત્રમાં ઈને બદલે વેક્ટર ઈ ડોટ એન કેપ, સિગ્મા પી બરાબર કેપિટલ પી, અને વેક્ટર કેપિટલ પીને વેક્ટર પી ડોટ એન કેપથી લખીએ. ચાલો, એપ્સિલોન નોટને અહીંયા ગુણાકારમાં લઈએ. તો એપ્સિલોન નોટ વેક્ટર ઈ પ્લસ વેક્ટર પી ડોટ એન કેપ બરાબર, વિભાજનનો નિયમ, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. હવે આ જે સદિશો છે એપ્સિલોન નોટ વેક્ટર ઈ પ્લસ વેક્ટર પી, આ ભૌતિક રાશિને વિદ્યુત સ્થાનાંતર કહે છે. એને ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર પણ કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ ફિલ્ડ.
અને તેને વેક્ટર ડી વડે દર્શાવાય છે અને તે કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન વેક્ટર ઈ પ્લસ વેક્ટર પી. ચલો હવે પરિણામ નંબર 1 પરથી વેક્ટર ડી ડોટ એન કેપ બરાબર સિગ્મા. શું થાય? વેક્ટર ડી ડોટ એન કેપ બરાબર સિગ્મા. હવે બસ ખાલી આટલું યાદ રાખવાનું છે, આ ડીનું સૂત્ર અને આ પરિણામ યાદ રાખવાનું છે. ચલો વેક્ટર ડીનું મહત્વ. તો શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ એ મુક્ત વિદ્યુતભાર ઘનતા અને સિગ્મા સાથે સંબંધ ધરાવે છે. મુક્ત વિદ્યુતભાર ઘનતા સિગ્મા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ હાજર હોય ત્યારે તેવો જ ભાગ કોણ ભજવે છે? ડી. તેવો જ ભાગ કોણ ભજવે છે? ડી. ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે મુક્ત વીજભાર ઘનતાનો સીધો સંબંધ ઈ સાથે નહીં પરંતુ ડી સાથે છે. સિગ્મા શું છે? પ્લેટ પરની મુક્ત વિદ્યુતભાર ઘનતા. એનો સંબંધ હવે ઈ સાથે નહીં પરંતુ ડી સાથે છે. જ્યારે શૂન્યાવકાશમાં એનો સંબંધ કોની સાથે હતો? સીધો ઈ સાથે હતો. ચલો વેક્ટર પી, વેક્ટર ઈ અને વેક્ટર ડી ત્રણેય સદિશો પરસ્પર સમાંતર છે. બરાબર છે. પી ઈ એક જ દિશામાં, તો આ દિશામાં વેક્ટર ડી આવશે. તો પી ઈ અને ડી એક જ દિશામાં છે. આથી તમે એમની વચ્ચેની આંતરક્રિયા અદિશની જેમ કરી શકો. મતલબ કે તમે ડી અને ઈનો ભાગાકાર પણ કરી શકો. ચાલો ડી બરાબર તો સિગ્મા થાય. ખાલી તમે ડીનું મૂલ્ય જુઓ તો વેક્ટર ડી ડોટ એન કેપ એટલે ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. ચાલો તો ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અને ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. સાદુરૂપ આપશો તમે તો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ કે થશે. કેમ આવું આવ્યું? તો અગાઉ આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી ચેક કરો. આપણે હમણાં જે થિયરી ભણ્યા એના પરથી ચેક કરો કે જે પરિણામ આપણે અહીંયા મેળવ્યું સિગ્મા માઇનસ સિગ્મા પી ડિવાઇડેડ બાય સિગ્મા શું આવે? 1 અપોન કે અથવા સિગ્મા અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ શું આવે? કેપિટલ કે. ખ્યાલ આવે છે? ચાલો તો એપ્સિલોન નોટ કે. આમ વેક્ટર ડી બરાબર સદિશના સ્વરૂપમાં લખીએ તો એપ્સિલોન નોટ કે વેક્ટર ઈ થાય. તો પોલેરાઇઝેશન આપણે ડી બરાબર આવું ભણ્યા એપ્સિલોન નોટ વેક્ટર ઈ પ્લસ વેક્ટર પી. જો પીને કરતા બનાવીએ અને ડીની આ કિંમત મૂકી દઈએ તો વેક્ટર પી બરાબર એપ્સિલોન નોટ કે માઇનસ 1 વેક્ટર ઈ થાય. તો આવા જુદા જુદા સ્વરૂપો તમને ત્યાં આપ્યા છે. હજુ પણ એક વાક્ય આપેલું જે ખોટું હોવાથી ટેક્સ્ટબુકમાં ખોટું હોવાથી સમાવેશ કર્યો નથી. અહીંયા સુધી એકદમ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ ટોપિક બહુ જ મહત્વનો છે. ડાઇલેક્ટ્રિક અચળાંક શું છે, ક્યાંથી આવ્યો છે એની આજે તમને ખબર પડી હશે. તો આ સેશનને તમે વ્યવસ્થિત અભ્યાસ કરજો. હવે આની એપ્લિકેશનનું સેશન ડાઇલેક્ટ્રિક 2ના સ્વરૂપમાં તમને જોવા મળશે. તમારા એન્ટ્રન્સથી લઈને હજુ પણ કેટલાક કન્સેપ્ટ છે કે આ ડાઇલેક્ટ્રિક ચોસલાને જ્યારે અંદર દાખલ કરીએ ને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે તો કઈ કઈ ઘટના બને છે એનો વિધિપૂર્વક સમજૂતી નેક્સ્ટ સેશનમાં આવશે. ઐતિહાસિક સેશન હશે. કયું? ઐતિહાસિક. તો એ માટે રાહ જુઓ અને આ સેશન કમ્પ્લીટ કરો. ફરી પાછા એ જ રીતે ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ માગું છું. God bless you infinitely, all my students. Take care. Goodbye.